25 વર્ષ પહેલાં 7 થી 15 લાખની અંદર તમને મકાન મળી જતું. હવે આજે જે પ્રમાણે ગ્રો થયું છે માર્કેટ, એ પ્રમાણે હવે અમદાવાદની અંદર 50 લાખથી લઈ અને 15 કરોડ સુધીનું ઇન્વેન્ટરી અમદાવાદમાં બને છે. બીજેપી ગવર્મેન્ટની વાત કરીએ તો શું લાગે છે કે એમને કયા એવા ડિસિઝન્સ લીધા? 15 વર્ષ પહેલાં નરેન્દ્રભાઈએ ટાટા નેનોનો પ્લાન્ટ લાવ્યા ત્યારે બધાને એવું થયું કે આની શું જરૂર છે, પણ એણે જે એમ્પ્લોયમેન્ટ ઊભું કર્યું એની પાછળ ફોર્ડ આવ્યું, એની પાછળ મારુતિ આવ્યું, અને એ પછી જે આખું ડેવલપમેન્ટ થયું અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું ને આટલા મકાનોનું એ થયું, તો એ આખી બધી જ વસ્તુ સર્કલમાં એકબીજા. કોઈ બી એવા એરિયાઝ દેખાય છે તમને અમદાવાદમાં જ્યાં હેફેઝાર્ડલી ક્યાંય બી ડેવલપમેન્ટ થઈ રહ્યું છે વિધાઉટ એની સોર્ટ ઓફ પ્લાનિંગ? 2-3 એરિયા એવા છે કે જ્યાં કેવું થાય છે કે ચોમાસું આવે ને એટલે જવું ટફ થઈ જાય છે. બોપલની અંદર કે ગુમાની અંદર આવા જવાના રોડ ઉપર પોશ એરિયાઝ, યસ. દરેક ક્લાયન્ટ જે છે એ આખી જિંદગીમાં 1 વાર કે 2 વાર ઘર બનાવી શકવાનું છે, તો એને મેક્સિમમ ફોકસ હવા ઉજાસ ઉપર અને ઇન ફ્યુચર એરિયાના ડેવલપમેન્ટ પર